સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા મહાશિવરાત્રિની ઉજવણી કરાઈ। સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં મહાશિવરાત્રિના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે સુરેન્દ્રનગર હેડક્વાર્ટર વિસ્તારમાં આવેલા પ્રતાપેશ્વર મહાદેવજીના મંદિર ખાતે ધજા ચડાવવામાં આવી હતી અને સમગ્ર પોલીસ પરિવાર દ્વારા મહાશિવરાત્રિના પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ સુરેન્દ્રનગર ડીઆઈજી ડોક્ટર ગિરીશ પંડ્યા પણ આ ઉજવણીમાં જોડાયા હતા। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર પણ શિવરાત્રિની ઉજવણી દરમિયાન જોડાયા છે અને પ્રતાપેશ્વર મહાદેવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં મહાશિવરાત્રિના પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ઉજવણી દરમિયાન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સામાજિક અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે હર હર મહાદેવના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું છે। ત્યારે મોટી સંખ્યામાં શિવ ભક્તોએ પણ દર્શનનો લાભ લીધો હોય તેવા દ્રશ્યો સર્જવામાં આવ્યા હતા। ત્યારે મહાશિવરાત્રિના પર્વની ઉજવણી પોલીસ પરિવાર દ્વારા પણ કરવામાં આવી હતી અને હાલ ડીજેના તાલ સાથે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકો ટ્રેડિશનલ ડ્રેસ સાથે જોડાયા હોવાનું પણ સામે આવ્યું હતું। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં શાંતિ જળવાઈ રહે અને કાયદો અને વ્યવસ્થા સારી રહે તે માટે વધુ સારી બને તે અંગેની પ્રાર્થના પણ કરવામાં આવી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।